અંબરા માતાના પુત્ર, ગોપાલ દેવ પિતાના પુત્ર એવા બાલકૃષ્ણ નારાયણ, સર્વ ધર્મના રહસ્ય મૂર્તિ એવા બાલકૃષ્ણ ભગવાન તમારા ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. બોલો નાથી કૃષ્ણ નારાયણ ભગવાન, શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ગ્રંથ ભગવાનની જય. શ્રી અનાદિ કૃષ્ણ નારાયણ કહે, હે ભક્તો, મારામાં પ્રીતિ રાખી અને સર્વ ઉત્સવ કરજો. સવારે, બપોરે, સાંજે પૂજા કરી મને સર્વ અર્પણ કરવું. હું સર્વ સુખનો આપનારો છું, સર્વનો નિયંતા છું. જીવ પ્રાણી માત્રમાં અંદર બહાર હું જ રહેલો છું. ક્યારેક ઈશ્વરોમાં, ક્યારેક દેવોમાં પ્રગટ થાઉં છું, ક્યારેક ઋષિ મુનિઓમાં, ક્યારેક ભક્તોમાં પ્રગટ થાઉં છું, ક્યારેક જળમાં, ક્યારેક સ્થળમાં, ક્યારેક પર્વતોમાં, ક્યારેક વનમાં પ્રગટ થાઉં છું, ક્યારેક પશુ પક્ષીમાં, વૃક્ષો અને વેલીઓમાં, સાધુ અને સાધ્વીમાં, રાજા અને પ્રજામાં, ગોપમાં મારા અનંત અવતારો થાય છે. અત્યારે લોમસ ક્ષેત્રમાં હું પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નામે પ્રગટ થયેલો છું. મારા ચરિત્રોની કથા, મારા સંત ભક્તોની કથા વાંચવી, સાંભળવી, સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથનો અભ્યાસ કરવો, વાજિંત્રો સાથે ધૂન કીર્તન કરવા, પગે ઘૂઘરા બાંધી પ્રભુ પાસે નૃત્ય કરવું. મારી સ્તુતિ પ્રાર્થના કરવી, એવી રીતે અનાદિ કૃષ્ણ નારાયણ એવો હું મારી ધાતુની, કાષ્ઠની, માટીની મૂર્તિ બનાવીને નરનારીઓને અર્પણ કરી સર્વ ભાવે મારી પ્રેમ સહિત નવદા ભક્તિ કરવી અને મારે આધીન રહી થઈ મારી આજ્ઞામાં રહી સર્વ ક્રિયાઓ કરવી. ઘૂઘરા બાંધી નૃત્ય કરવું, ઘૂઘરા રોજ ભગવી અમારી આજ્ઞામાં રહીને બધું કરવું. આગળ આજ્ઞા થાય છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પિતૃ કન્યાઓને તથા શરણાગતિ મંત્ર ગ્રહણ કરેલા એવા સર્વ ભક્તોને કહે, મારી મૂર્તિ રાખીને મારો મંત્ર જપ ભક્તિ કરતા કરતા વચ્ચે વિઘ્ન કરનારા કુટુંબ હોય તો તેનો પણ ત્યાગ કરવો. બહુ અઘરું છે. મોટા મોટા ખરા ભક્તો હતા, એવી રીતે રહેતા. જેના ઘરે ભગવાન અનાદિ કૃષ્ણના પગલા નહોતા થયા ને એ ઘરે પાણી નો ભક્તો નો પીતા. આપણા ભગવાનનો પક્ષ નથી રાખતા, ભગવાનના પગલા નથી કરાવતા, એવા જગતના જીવ એની અરે જાતે સંબંધ સાથે શું કરવું? એક છેડે ખેતર હોય, વાડી હોય તો અહીંયા પાણી પીવાનું છે, ગમે તરસ લાગી ઘરેથી પાણી પીવું. ભૂખ તરસ સહન કરે પણ ભગવાનનો પક્ષ રાખે, ભગવાનનો પક્ષ.
ગમે એવા હગા થતા હશે શું કે સાચા સગા કોણ? આ શરીર છોડ્યા પછી ભેગા કોણ આવે? તો આપણે કરેલી ભક્તિ, કરેલી સેવા. પછી ધામમાં કેના ભેગા રહીશું આપણે? તો શરણાગતિ મંડળ ભેગા. એટલે ભગવાન પ્રગટ ભગવાનના ભક્તો એનો પક્ષ રાખો. એનો પક્ષ રાખવામાં કદાચ થોડું ઘણું મોટું બોલે ને કોઈ વાંધો કેમ? પક્ષ રાખવામાં ના અમારા ભગત એવો હોય જ નહીં, કોઈ ખોટી વાત આપણે ભેગું ભરી ન જવાય. કેમ? ભગવાન કે અહીંયા તો આ જગતના જીવ છે એટલે લોકો પડી જશે, કર્મ પ્રમાણે ગતિ થશે. બધા જેવા કર્મ કર્યા છે એ બધા નોકા પડી. પરમધામમાં એ નહીં પહોંચે જેને ભાવથી પ્રગટ ભગવાનનું ભજન કર્યું છે, કથાઓ સાંભળી છે, પ્રગટ ભગવાને દિલમાં જીવમાં રાખ્યા છે, મહિમા ગાયો છે, સાંભળ્યો છે, ભગવાન એ પરમધામમાં પહોંચે. બાકી આ જગતના ગમે એવા આપણા હગા વાલા હોય, પ્રગટ ભગવાનના ભગત ન હોય તો મોક્ષ ન મળે, આગળ ગતિ ન થાય, પરમધામમાં આવવા ન મળે, ભગત ન એટલી. એટલે ભગવાન કહે છે જેમ બને ભગવાનને ભગવાનના ભક્તો સંતોને પક્ષ રાખે, એના ગુણ ગાવા, એમ ભક્તોની લીલા ગાવી એમ લીધું. વિચાર કરો તથા ભગત ક્યાંથી ગઈ? ભગવાનની લીલા તો ગાઈ, ભગવાનના દિવ્ય ચરિત્રો, એવા દિવ્ય ચમત્કાર, એવી દિવ્યતાને ગ્રહણ કરનારા ભક્તો મારી કે પરમધામના અધિકારી છે. એને કોઈ વાતની ખામી નથી, કઈ વાતની કોઈ વાતનું કર્મ બાકી નથી કે ભગવાનના જાતા અટકે ન અટકે. ક્યાં जिस पर कृपा હોય तुम्हारी સોય જન ઉતરે પાર. ભગવાન તમારી કૃપા જેના પર થાય એનો બેડો પાર. એટલે ભગવાન કેવી આવી રીતે વિઘ્ન કરનારા કુટુંબ હોય તેનો પણ ત્યાગ કરવો, નેત્રથી મારા અંગે અંગનું દર્શન કરવું, કાનથી મારી કથા સાંભળવી, ત્વચાથી મારા સર્વ અંગોનો સ્પર્શ કરવો, જીભથી મારા મંત્ર જપ ગુણના ઉચ્ચાર કરવા, મુખેથી પ્રસાદ જળ ગ્રહણ કરવા, નાસિકાથી મારા તુલસી પુષ્પ ગંધ લેવા, હાથથી મારી સેવા કરવી, પગથી પ્રદક્ષિણા કરવી, મસ્તકથી વંદન કરવું અને મન બુદ્ધિ થી મારા સ્વરૂપમાં નિશ્ચયની દ્રઢતા કરવી, ચિત્તથી ચિંતવન કરવું, હું પ્રભુનો દાસ છું એવું અભિમાન કાયમ માટે કરવું. ભગવાનનો દાસ ગોવિંદ માટે મારે મને પ્રગટ ભગવાન મળ્યા પછી હું ભગવાનનો બ્રહ્મમુક્ત છું, પરમધામનો અધિકારી છું. મારે બોલ્યો હું બ્રહ્મમુક્ત, ભગવાન મળ્યા પછી હું બ્રહ્મમુક્ત છું, જગતનો જીવ નથી. જગતના જીવને માયા નડે, પરાભવ કરે, દુઃખ આપે, બધું કરે. ભગવાન મારા ભગત પાસે માયા આવે ને તો મુક્તાણ થઈ જાય, મદદ કરે. મારા ભક્તને મદદ, માયા નડે નહીં. કેમ? મારા ભક્તમાં હું બેઠો છું, મારા મય જેનું જીવન છે તો ભગવાન એમાં અખંડ બિરાજે છે. તો કાળ કર્મ ને માયા કાંઈ કરી દો. આટલો દ્રઢ આશરો હોય, આવી સમજણ હોય, બાકી આખા જગતમાં છે કાળ કર્મ ને માયા બધાનો ભાગ છે. આપણા બળથી એને જીતી ગયા એમ નથી. સૌભરી નામના ઋષિ હતા,
60,000 વર્ષ તપ કર્યું. 60,000 વર્ષ તપ કર્યું સોગલ ઋષિએ. 60,000 વર્ષ પછી જયારે જાગ્યા, કન્યામાં મોહ થયો. લગ્ન કર્યા, સંસારી બન્યા, રાજમહેલમાં રાજાની દીકરીએ લગ્ન કર્યા, રાજમાં રહેવા માંડ્યા. શાસ્ત્રોમાં લખાઈ ગયું 60,000 વર્ષ પાણી મૂક્યા. એટલે તપ કરવું પડે, લગ્ન કરે તપ કરવું પડે. કેમ કે અમારા રાજા 60,000 વર્ષ તપ કર્યા અને પછી લગ્ન કર્યા. વિચાર કરો, મોક્ષ નો મગ ભગવાન મને તમારા ચરણની સેવા આપો, કાંઈ જોતું નથી. પણ જ્યાં સુધી વાસના ટળી ન હોય એટલે લેખું સત્સંગ. 60,000 વર્ષ તપ કરવા કરતા સત્સંગ છે ઉત્તમ છે. ભગવાનની કથા છે ઉત્તમ છે. આપણા બધા વિકારો નાશ પામી જાય. ભગવાન કોઈ જીવન થઈ જાય, બીજું સાંભળે જ નહીં. મારે દર્શન દેતા રહેજો, તમારી સેવા મને આપજો, સેવા ભક્તિ અમને આપજો, બીજું કઈ જોતું નથી. ખટવાંગ રાજાએ એવું માગ્યું. ભગવાન લક્ષ્મીનારાયણ કુકાઓ ધામમાં પ્રગટ થયા. લક્ષ્મીનારાયણ ભગવાન ખટવાંગ રાજાને દર્શન આપ્યા. ભગવાન કહે રાજન માગો માગો, તમારી ભક્તિ જોઈ, તપસ્યા જોઈ પ્રસન્ન થયા છે, માગો, વરદાન માગો. ખટવાંગ રાજા કે તમે મળ્યા, હવે મારે બીજું શું જોઈએ? હવે મને બીજું કાંઈ જોતું નથી. ભગવાન દયાના સાગર છે. ભગવાન શું કહે? તમારે દિલમાં ઉભી માગો. આજ તો માગો તો આપવું છે, ન માગો તો આપવું. બોલો, ભગવાન અતિ રાજી થઈ જાય ને ત્યારે એમ કેવું, આજ તો માગો તો આપવું છે, જી માગો આપવું છે, ન માગો તો આપવું. રાજા ઘરે વિચાર પડી ગયા, શું માગું? ભગવાન માગવાનો આગ્રહ કરે આટલો બધો, શું માગું? એના અંતરમાં વિચાર આવ્યો. ભગવાને કીધું કે તમારા આવા દિવ્ય દર્શન મને અહીં જંગલમાં થયા, હું કોઈ પ્રજાને વાત કરી મને ભગવાન મળ્યા તો મારી વાતને સત્ય કોણ માનશે? માટે એવી કઈ કૃપા કરો, બધાને સત્ય સમજાય અને મને તમારી પરમ પ્રાપ્તિ થઈ છે, એમાં બધાને વાત મારી મનાય છે. મારી વાત કોણ હું કહીશ મને ભગવાન મળ્યા, કોણ મારી વાત મને? જંગલમાં એકલા તપસ્યા કરતા હતા. કુકાઓ ગામ છે ને ત્યાં જે વાવ હતી, નામ નહોતું, વાવને કાંઠે તપસ્યા કરતા. ત્યારે લક્ષ્મીજી એવું ભગવાન જોયું. લક્ષ્મી નારાયણ બે પ્રગટ થયા હતા. લક્ષ્મીજી ભગવાન અંતરની વાત જાણી ગયા. છલકતા જળની વાવમાં પગ બોળ્યા, બે પગ બોળ્યા, પોતાના પગ. ચાંદલા અને કંકુના ટીપુકડા જે લગાડ્યા હતા કપાળમાં, મોઢું ધોયું. હાથ પગ ધોયા પછી મોઢું ધોયું. મોઢું ધોયું તો કંકુના રંગનું પાણી બધું વાવમાં પડ્યું. વાવમાં પડ્યું તો વાવનું પાણીનો રંગ બદલી ગયો, કંકુના રંગનું પાણી નીકળવા માંડ્યું. બોલ, વાવમાંથી પાણી છલકીને જતું હતું, કંકુના રંગનું પાણી છલકીને જવા પડ્યું. ત્યારે ભગવાન કહ્યું કે ખટવાંગ રાજા, અહીંયા ભવિષ્યમાં તમે નગર વસાવજો, તમારું મંદિર બંધાવજો, અને આ દિવ્ય ભૂમિમાં અમે હવે પછી અવતાર લેવાના છે. એ કોણ? આપણા અનાદિ કૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ નારાયણ, અંબરા માતાના પુત્ર બાલકૃષ્ણ નારાયણ પોતે અહીંયા પ્રગટ થયા. બાજુમાં જ વાવ છે, ઉપર મકાન થઈ ગયા છે. એ ભાઈને ભગવાને બોલાવી કીધું કે ભગત, એ કુકાઓનો ઇતિહાસ લખાણો છે, અને જે લક્ષ્મીજીએ પોતાનું હાથ પગ ધોયા, મોઢું ધોયું છે, એ વાવ તમારે આંગણે છે. તમારે આંગણે લાખો રૂપિયા મળે તો વેચતા નહીં. જયારે પૂરું કરો ત્યારે મોટા મોટા રાજકારણના માણસો, મોટા માણસો, સંતો ભક્તોને બોલાવી પૂરું કરો. હજી પગથિયા છે, કંકુના રંગનું પાણી એમાં આબાદ છે. લક્ષ્મીજી મોઢું ધોયું ને એ પાણી હજી આબાદ. આ ભગવાને બોલાવી દીધું, જુનાગઢ બોલાવી દીધું. રાઘવ ભગત ગેવરિયા
ઓલ્ડ પ્રમુખ ભગવાન ભૂલે કેવો ઇતિહાસ ચૂકવવાનો લખાયેલો છે. કહેવાનું શું, ભક્તો ખરા ભક્તો ભગવાનની સેવા ભક્તિ છે, બીજું નથી માંગો. નથી માંગો. ભગવાન કે માગો માગો તો નથી માંગો. શું માંગો? જેની વાટ જોતા હતા એ આવીને મળ્યા પછી એવું માંગો. એવા પરમધામના અધિપતિ અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે? આવી રીતે પગલાથી પ્રદક્ષિણા કરવી, મસ્તકથી વંદન કરવા, મન બુદ્ધિથી મારા સ્વરૂપના નિશ્ચયની દ્રઢતા કરવી, ચિત્તથી ચિંતવન કરવું, હું પ્રભુનો દાસ સૌ એવું અભિમાન કરવું, કરવું, મારે અર્થે સર્વ વેપાર ક્રિયા ખેતી ઉદ્યમ કરવા, જે જે પોતાને વાલી વસ્તુ હોય તે મને અર્પણ કરવી અને સર્વ વસ્તુ મને ધરી પ્રસાદીની કરી અને પછી ગ્રહણ કરવી. ખેતરમાં મોર પાણી થયા હોય, નવા કપડા પીવડાવ્યા હોય તો ભગત ભગવાન અડાડે. મોર પાણી થયા હોય તો ભગવાન કરે ધરાવે, પછી આપણે વળતી માતા ને ભગવાન જુનાગઢ ગયા, ખેતરમાં ગમે પાક્યું ભગવાન ધૈર્યા ધૈર્ય જમાડ્યા વગર નહોતું. જુનાગઢ કોઈ જાતે નહીં મોકલાવે, મારે તો કહી દીધું પોંક પાડી મોકલાવે, પોંક ઘઉંનો પોંક. હા, કેટલી વસ્તુ કરતા હોય નામ ભૂલી ગયો ત્યાં. વસ્તુ બનાવી બનાવી ભગવાનની મોકલાવે. મારે જમે એકવાર મારે જમતા હતા, અમે ભક્તો બેઠા હતા, મારે બધે પ્રસાદ શું કે ભગવાન નતા ભગત ભક્તો પ્રસાદ આપી બધી ખાધો. હું કહી દઉં હું મારી કેવો મીઠો ભક્તોને પૂછ કેવો મીઠો, મારે બહુ મીઠો વંશીથી આવ્યો મીઠો હોય ને વંશીથી આવ્યો. વિચાર કરો, દિવ્ય ભૂમિ, ભગવાનના વિચરણ ભૂમિ, લીલા ભૂમિ, ત્યાંથી આવ્યું ભગવાન કેવા ભાવથી ભક્તો મોકલાવ્યું કે મારે નો જમે ત્યાં આપણે પ્રસાદ નો બોરડીમાં બોરા પાક્યા હોય ને તો મારે મોકલાવે, મારે જમે ને પછી બહુ જમે ત્યાં સુધી નહીં. ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ વસ્તુ નથી. બહુ અઘરું થયું. મન નલચા જાય, મન એવું છે નલચા જાય જરા પણ મારા ગમે પછી મારા ગમે. આ વાત ભગવાન આપણને કીધી. આ રીતે બધી વસ્તુમાં જે તમને પ્રિય લાગે, જે જમવાનું હોય, ખાવાનું હોય, કપડા હોય, બીજું ત્રીજું ગમે હોય, મારા ટીકર પુરુષ પહેરેલી હોય તો પહેલા ભગવાન મૂર્તિ વિચાર કરે, પછી આપણે ઉપયોગ કરો. પ્રસાદીનો સ્પ્રે થઈ ગયો, પ્રસાદીના કપડા થઈ ગયા, પ્રસાદીની મીઠાઈ થઈ ગઈ, બધી વસ્તુ પ્રસાદીની થઈ ગઈ. ભગવાન કે મને અર્પણ કર્યા વિના મારા શરણાગતિ ભગત મંડળોએ ભક્તોએ બીજું જમવું એટલે ધરી એ બોલ્યા મારે કે જમવા બેવો ને મારી એક મારા જમવા પધારો, મારી એક વાર મને ખરાઈ ગયું, મારે જમવા પધારો મારે એક વાર મને ધરી ગયો તમે પ્રસાદી ખાતા રાખો, એની ભાવે એટલી ખાતા રાખો, એ લોકો મને ધરવા મારા જમવા પધારો. જો રીત શીખવાડી મારે જો સમાધિમાં ભગવાનને જોવો હોય શું કરવું, રીત શીખવાડ્યું. ટ્રેનમાં બેઠા જુનાગઢ ગયા, બાલમુન ભવનના પગથિયે ચડવા મહિના આપો તો મારે ત્યાં અમે વાટ જોતા હતા. બોલો ભાઈ હું તો વાટ જોતો હતો એ કાલે આવશે, તમે એમથી વહેલા આવી ગયા. કેની વાટ જોઈએ? પોતાના ખરા ભક્તોની વાટ. મારી વાટની ઉભો એમ ધારણા કરવી, યાદ કરવું, પગથિયા ચડતા જવા, બાર યાદ કરતા જવા, ફૂલના હાર લઈ આવી મારાને પહેરાવવા, ભગવાનની આરતી કરવી, પૂજા કરવી, ભગવાનની વાત કરીને ભેટવું, અમારે ભગવાનને નવરાવવા,
નવરા હોય તો બધું યાદ કરવાનું, ફૂલનો હાર કર્યો તો યાદ કરવાનું, યાદ કરો તો આનંદ થાય. ભગવાન લખે એક પત્રમ લખે, કરેલી સેવા ભક્તિ સંભાળવી તો પ્રગટનો કેપ રહે. જે સેવા ભક્તિ કરી હોય એ સંભાળવી તો ભગવાનનો કેપ રહે. મારી મૂર્તિ સદાકાર થાય તો ધ્યાનમાં દેખાય, સાક્ષાત દર્શન દેવા આવે. એને અતિ ભક્તિ કહેવાય. અતિ ભક્તિ, અતિ શ્રદ્ધા, અતિ વિશ્વાસ. જેમ જેમ ભક્તિ વધે ને એમ વિશ્વાસ વધે, ભગવાનની કૃપા વધે અને સત્ય વાત આપણે સમજાય. વાહ ભગવાન વાહ, કેવો મૂર્તિનો કેવો આનંદ. કુવાનું બોલે મારે અમૃતવાનું મારી એક મહારાજ તમારા ખોળામાં માથું રાખીને હું છું એમ સંકલ્પ કરવાનો. ભગવાન કેવો મારે તમારા ખોળામાં માથું રાખીને હું છું, સવારે મને જગાડજો. એક વાર બધું કરજો કેવી નીંદર આવે છે. તો ભગવાન આજે જ કરજો એટલે ભૂલાઈ જાય, પછી પછી ભૂલાઈ જાય, બીજી કથા આવી જાય. મારે તમારા ખોળામાં માથું રાખીને હું સવાર મને જગાડશે. હું આ ટાણે એ ક્રિયામાં મહારાજ કે અમને યાદ કરીને હુઈશો ને તમારા આત્મામાં શાંતિ વળે. અમને યાદ કરીને જમશો ને, ભોજન જમશો ને અમૃતનો ઉડકાર આવશે. અમને યાદ કરીને જળ પીશો ને અમૃતનું અમૃત પીધું એવું સુખાવ. પ્રસાદજી પાડે ભગત, પ્રસાદજી પાડે. એ બધી વસ્તુ પ્રસાદીની કરીને વાપરવાની છે આપણે. ભગવાન મય કરવાનું છે. શું લીધું? ઉપજ, નિપજ, વેપાર, ધંધા એમાં મારે જડી ગયો તો આપણે મારે લાભ આપે ને. કિશોર ભગત જુનાગઢમાં મોટી સેવા કરું. વિનેશ ભગત, અભી ભગતને સારું ઠેકાણું મળી જાય ને મોટી સેવા કરું. એવા સંકલ્પ રાખો જીવ આત્મા. તો મારી ઉપર છોડી દેવું, મહારાજ કરશે બધું. આ મોટો લાભ છે હરિકૃષ્ણ મહારાજ. આમ દરેક ક્રિયામાં, દરેક વાતમાં ભગવાનને જોડી દેવા. તમે ફળ ફૂલ ભગવાન કરી લો. એ ભગવાન કે આવું આ જીવન છે એને બ્રહ્મ મુક્ત કહેવાનું, બ્રહ્મમય જીવન કહેવાય. અને એને પછી ભગવાન હોય બીજું કઈ ગમે નહીં. બોલો, અનાદિ કૃષ્ણ નારાયણ વિના બીજું બોલવું ગમે નહીં. વિચાર કરો, ભલે ને 1000 નામ રહ્યા, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ વિના બીજું બોલવું ગમે નહીં ને ત્યારે બ્રહ્મ સ્થિતિ હાથે. એ બ્રહ્મ મુક્ત હાથે. એ કેવું કેવું બીજું કઈ બોલવું ન ગમે. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. મારા વાલા ભગવાન, મારા સ્વીકારી નાથ, અંતર્યામી, પરમધામના ધામી, શરણાગતિ મંડળના સ્વામી, બધા અવતારોના અવતારી. આમ જયારે લગ્ન લાગે ને બીજું બોલું. બીજા કોઈ ગમે બોલતા આપણે થાય ચારા પાડે. હા, તું કહું મહિમા જેને જાણ્યો, નામનો મહિમા, નામીનો મહિમા, ધામનો મહિમા, ધામીનો મહિમા, મુક્તોનો મહિમા, શરણાગતિ મંડળ, ભગવાનને મળેલા ભક્તોનો મહિમા જેને જાણ્યો ને એને આ વાત બધી સમજાય. બીજું ગોટાળા જેવું લાગે. ભગવાન રાજી થયા. આ તો ખરાબ બ્રહ્મ મુક્ત થવાની વાત છે. ભગવાન પોતે કહી ગયા છે, લખી ગયા છે. નમૃત માણસ બોલે છે. હે ભક્તો, મને અર્પણ કર્યા વિના પત્ર, પુષ્પ, ફળ, જળ પણ ગ્રહણ ન કરવા, મારી પ્રસન્નતા માટે જપ કરવા, માળા કરવી, તપ કરવા, યજ્ઞ કરવા, દાન કરવા, સાધુ સાધ્વી ભક્તોની સેવા મારી પ્રસન્નતા માટે કરવી,
સંત ભક્તોના સર્વ અંગોમાં મારા અંગો રહેલા છે, જેની સેવા કરવાથી સર્વ મનોરથ સફળ થાય છે. મહાભાગવત ભક્તો મારા પરાયણ હોવાથી 4 પ્રકારની સિદ્ધિ, 4 પ્રકારની મુક્તિ હું આપું છું. મારા ભક્તો સંપત્તિ અને ઐશ્વર્ય ઈચ્છતા નથી, ભક્તિમાં વિઘ્ન કરે છે, તે ભક્તિમાં વિઘ્ન કરે છે. સંત ભક્તો યોગીઓને રમણીય પંચ વિષય હોય તે પણ દુઃખરૂપ લાગે છે. મારા વિના મારા ભગતને ચંદન પણ ઝેર જેવું લાગે છે. મારા વિના પુષ્પ આભૂષણ દુઃખરૂપ લાગે છે. પુષ્પ આભૂષણ ઘરેણા પણ ગરોળી જેવા લાગે છે. મારા વિના સ્ત્રી શૈયા વસ્ત્રો સર્વ નરક જેવું લાગે છે. મારા વિના મહેલ ગુફા જેવું લાગે છે. મારા ભક્તને મનુષ્યના વસવાટમાં હું ન હોઉં તો ભૂતોના ટોળા જેવું લાગે છે. ભૂતના ટોળા ભેગા છે. વાસના વાળું મન વન હોય તેવું લાગે છે. મારા વિના સાદું ભોજન પણ ઝેર જેવું લાગે છે. મારા વિના મારા ભક્તોને સર્વ સુખ પણ દુઃખરૂપ લાગે છે. એવો મારો ભક્ત મારા મય થઈને ક્યારેક હસે છે, ક્યારેક રુદન કરે છે, મને યાદ કરે છે, ક્યારેક મારી સાથે બોલીને મને ભેટી પડે છે, ક્યારેક મને ચુંબન કરે છે, ક્યારેક મને સ્નાન કરાવે છે, ભોજન કરાવે છે, ક્યારેક મૌન ધારણ કરી હૃદયમાં મારું ચિંતન કરે છે, અને ક્યારેક મને વનમાં લઈ જાય છે, રમાડે છે, ક્યારેક દાસી થઈ અને દાસપણું કરે છે, ક્યારેક મારી પ્રાર્થના કરી અપરાધ ક્ષમા કરો એમ કહે છે, ક્યારેક હે અનાદિ કૃષ્ણ નારાયણ, હે આત્મપતિ પરબ્રહ્મ પરમાત્મા તમે ક્યાં છો એમ મને બોલાવે છે. આવા મારા ભક્ત દાસ દાસી બ્રહ્માંડને પૃથ્વીને પાવન કરે છે. એવા ભક્તના ચરણ રજથી દુઃખો પણ દૂર ભાગી જાય છે. એ ભક્તના દર્શનથી પણ અન્ય જીવો પવિત્ર થઈ જાય છે. એવા ભક્તના આશ્રયથી મુક્તિ મળી જાય છે. એવા સંત ભક્તની સેવાથી મારી સેવા થાય છે. મારામાં ને તેનામાં ભેદ નથી. તે મારું જ શરીર છે. તેના નેત્રમાં હું જોનારો થઉં. તેનામાં હું બોલનારો છું. એવા સંતમાં ચાલનારો પણ હું છું. એવા ભક્તની સર્વ ક્રિયા ભક્તિ રૂપ છે, મોક્ષ રૂપ છે. હું સંત રૂપે પ્રત્યક્ષ છું. જેને સંતનો યોગ નથી તેને હું પરોક્ષ છું. સર્વ વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં સાત્વિક શ્રેષ્ઠ છે. સાત્વિકમાં મારા ભક્ત આત્મનિવેદી એ બધાથી શ્રેષ્ઠ છે. આત્મનિવેદીમાં દીક્ષા વાળા સાધુ મારા શ્રેષ્ઠ છે. સાધુમાં હું શ્રેષ્ઠ છું. મારાથી પર કોઈ નથી. સંત છે તે મારી બ્રહ્મની મૂર્તિ છે. સંત સમાન મને કોઈ પ્રિય નથી. દેવ, ઈશ્વર, ગાંધર્વ, સાક્ષાત રાધા લક્ષ્મી પણ સંત સમાન પ્રિય નથી. એ રીતે મારો મંત્ર જપ, મારી ભક્તિ કરજો. મારા મંત્ર અન્યને આપી દેહધારીઓને પણ મોક્ષ અપાવજો. આ પ્રમાણે પ્રભુએ દેવોને, ઋષિ મુનિઓને, પિતૃ કન્યાઓને આજ્ઞા આપી હતી. બોલો નારાયણ કૃષ્ણ નારાયણ ભગવાન.
રાધા લક્ષ્મી કરતા મારો સંત મોટો. બહુ ઊંચી વાત છે. ભજન મળી. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई, मैं संतन मयूर मैं संतन उर वास करू सिर होई, नारद मेरे संत से अधिक न कोई, कमला मेरो परंत उपासन मानच पड़ता तोई, अद्यपि वास दियो में उर पर संतन सम नहीं सोई, नारद मेरे संत से अधिक न कोई. કમળા તો લક્ષ્મીજી, રાધાજી લક્ષ્મીજી મેર મારા હૃદયમાં વાસ આપ્યો છે, છતાં પણ ભગવાન કે મારા સંતની સમાન નથી. કથામાં લખ્યું ભગવાનના દર્શન કરવા માટે નારદજી આવ્યા, શંકાદિક ઋષિઓ આવ્યા, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, દેવતાઓ આવ્યા, ઈશ્વરો આવ્યા. ભગવાન પાસે બેસીને પગ દાબવા માંડ્યા. ઘણો સમય થઈ ગયો. આ ચા પાણી આવે ને મને યાદ નથી. ઘણો સમય થઈ ગયો. ભક્તો કોઈ જવાનું નામ નથી. ચા પાણી પાઈ દીધે તો ઉઠતા નથી. હરિયથી લક્ષ્મીજીએ ભગવાન કાનમાં કીધું કે તમારા ભક્તો કેવા વેવલા દેખી, આવ્યા પછી જવાનું નામ નથી લેતા. બોલો, આવ્યા પછી જવાનું નામ નથી. મારે સેવા કરવી, તમારા પગ દાબવા છે. મને ટાઈમ મળતો ત્યાં એક પછી એક આવ્યા જ કરે. આ કેવા નડતરિયા છે, એક પછી એક આવ્યા કરે. એમ બોલ્યા લક્ષ્મીજી એ ભગવાન અદૃશ્ય થઈ ગયા. વૈકુંઠમાંથી અદૃશ્ય થઈ ગયા. વૈકુંઠમાંથી અદૃશ્ય થઈ ગયા ભગવાન. લક્ષ્મીજી ગોતવા નીકળ્યા. એને ખબર પડી ગઈ કે મારી વાત ભગવાનની ગમી નથી, એટલે ઉદાસ થઈ ગયા. ભેગા થાય તો માફી માંગુ, બનાવી લો. ભગવાન વિયા ગયા ને લક્ષ્મીજી કેવા મળ્યા કે ભગવાન વગર મને તો આ વૈકુંઠ ને એ ખાડા જેવું લાગે, ખાડા પડ્યા જેવું લાગે. ભગવાન હોય તો આનંદ છે, એ ન હોય તો આનંદ નથી. ગોતવા નીકળ્યા છે. ગોતતા ગોતતા આવ્યા, કૈલાસ ધામમાં આવ્યા છે. શંકર ભગવાને જોયું લક્ષ્મીજી ઉદાસ છે. પૂછ્યું લક્ષ્મીજી તમે આમ એકલા કેમ ને ઉદાસ કેમ છો? ભગવાન મને મૂકીને ગયા. ભગવાન મને મૂકીને વૈકુંઠમાંથી ગયા ગયા. તમારી કઈ ભૂલ હશે? શું બોલ્યું તું? કયો બધી વાત કર. કે જુઓ, નારાયણ તો બહુ દયાળુ છે. તમે ખાલી પ્રાર્થના કરો કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરો, મારા પર દયા કરો, મારી ભૂલ મને માફ કરો. માફી માગો, ભગવાન માફી આપી દે. આપતા આવે જ છે. હજી આ વખતે જે વખતે ભૂલ કરી હતી ને ભગવાન પાસે આવ્યા, માફી માંગી, મારે તમારી ભૂલ થઈ ગઈ, મારે કે હજી મંદિરનું કામ ચાલુ છે, સેવા કરો. શું વાત આવી હતી? નવા ભક્તોએ, જૂના ભક્તોએ નવા નડવું નહીં. સેવાનો પ્રસંગ આવ્યો, ભગવાને સહી કરી હતી કાગળમાં, તોય ભક્તોએ વિચાર ન કર્યો કે મહારાજીએ સહી કરી છે, આમાં સહી મહારાજી સહી. આપણે અમે એગ્રી થવું જ છું. તો મોટા મોટા જ્ઞાની હતા ને બહુ, એ કે અત્યારે સેવા ન કરે, આમ સહી ન કરે તો પછી કંપની વાળા ફિનિશ કરી નાખે. ક્યાંથી મોટું સેવા પગાર તો આવે ને, આમ તેમને વિચાર કર્યો મોટા મોટા સેવા ન થઈ થાય, ન સહી કરી. એની મેં પાસે તમે બેઠા ને એટલા કેટલા ભાઈ બેઠા, ગીરીના બેઠા. એ કે આપણા ગુરુ છે એ સહી નથી કરતા, આપણે આમાં ન પડાય, આપણે આમાં ન પડાય.
બીજા જે 15-20 ભક્તો હતા એ ન કોઈ કોઈ સેવા ન કર્યો કે પછી જોઈશું ભગત જે ભગવાન ઉડાડે અથવા ભગત ખાલી જલિયામ કરો 50,000 પગાર અહીં કોઈ દિવસ જલિયામાં કરવાની ગાડી જાય ને જલિયામ કરે 50,000 પગાર જલ્દી આંબા ભગત ને આપણે આંબા શેઠ મુંબઈ વાળા કેવા સુખમાં રાખ્યા વિચાર કરો એટલે મોટી ઉંમર વાળા હતા જલિયામાં કરવાનું બીજા મોટા મોટા ભક્તો તો કથા વાર્તા કરતા ભગત એ પાછા મળ્યા ને મંડળા પાછું દાસાલેનમાં ભગવાને કાગળ લખ્યું દાસાલેનમાં ભગવાનના પાછા પગલા વિચાર તો કરો કોઈ એગ્રી નહોતી સારી કમાણી આપી હતી એ એગ્રી નહોતી થોડા ઓછા પગાર વાળા બધા ભક્તો સહી કર્યું કે મારે સહી ક્યાં આ તો ભગવાનની આજ્ઞા કહેવાય આજ્ઞા સહી કહેવાય ભગત બધા ભક્તો સેવા કર્યું સહી કર્યું એમાં તુલસીદાસ ભગત ધર્મેશ ભગત બાપુ એને ભાઈ કોપી આવી કાગળ જુનાગઢ એને લઈને બધા ભક્તોને બતાવ્યું કે ગુરુ મહારાજની આજ્ઞા છે જુનાગઢ જે પત્ર આવ્યો છે તે સેવા કરવાનું છે એટલે 5 વર્ષ સુધી સેવા કરવાની 5 વર્ષ સુધી તમારે બને એટલે પગાર સેવા કરતો 5 વર્ષ સુધી 5 વર્ષની મુદત મોટા ભાગના ભક્તો એવી રીતે બધા જેને જ્ઞાન પ્રાપ્ત થયું સત્સંગમાં આવતા હતા લાભ લેતા હતા એને વાત સમજાય કે ભગવાનનું વચન છે ને નીચે પડવા નતું ખબર છે ને મોરના આંસુ પડે ને મોરના આંસુ ઘેર ઝીલી લે ત્યારે એને મોર થાય એ ભગવાનના વચન ભક્તો આમ ઝીલી લે ને ત્યારે ભગવાનના ભક્તો ભગવાનનો કૃપા થાય પાત્ર થાય જે ભગવાન ઉડાડે સારા સુખમાં હતા સંપત્તિમાં હતા એસીમાં રહેવાનું પ્લેનમાં આવવાનું જવાનું 9 મહિના થાય એટલે કંપની ટિકિટ આપે ફરવા જાવ દુનિયા ફરી આવો ચાલુ પગાર પગાર બંધ નહીં પગાર ચાલુ એવા સુખમાં રાખ્યા છતાં ભગવાનની સેવા ભક્તિમાં પાછા પગલા ભર્યા વાતને સમજી ન હોય અને બીજા ભક્તોને નડ્યા અને એ ભક્તો જંગલમાં આવ્યા ને અમે ગોવિંદ મહારાજ ગયા મળવા એ નાય જોઈને નવરા ગયા હતા ત્યાં પહોંચી ગયા શું ભગવાનનો પ્રવેશ થઈ ગયો ગોવિંદ મહારાજનો ભગવાન થોડા કરી કથા કરી કર્યું આખી જિંદગી સમજણ કરી કથા કરી ટાણું આવ્યું ફસકી ગયા સમજણ કરી કર્યું શું બોલા ફક્ત હમ જોઈ રહ્યો નવા ભગત છે ને હમણાં આપણે આ બધે ભગવાનનો પ્રવેશ થયો અને કેવું શું ભગત ખરેખર બધાને એક માઉન આવી ગયો જુનાગઢ ગયા ભગવાને પગ પકડી રોયા મહારાજ તમે વાતને સમજી ન હોય તમારી સહી હતી છતાં અમે મહિમા જાણી ન હોય અમે સેવા ન કરી તો અમારી પાછળ જે નવા ભક્તો હતા એની સેવા ન કરી અમારી ભૂલ થઈ ગઈ હતી મારે એમને માફ કરો ભગવાને પગ પકડી રોયો મોટા ભક્તો કહેવાતા કથા વાર્તા કરતા પગ પકડી રોયો નાનાની ભૂલ થાય એમ ન માનો મોટાની ભૂલ થાય અથવા ભગત તમારી ભૂલ થાય એમનો સમજે ને કે આપણું કાંઈ નહીં અને હવે મોટા જ્ઞાની ભક્તો હતા સત્સંગમાં આગેવાન હતા પૂનામાં આગેવાન હતા ત્યાં રાસાલીમાં આગેવાન હતા ભગત આવ કે ભગવાન અનાદ કૃષ્ણ અમે બધે બેઠા હતા ભગવાન શું બોલે ખબર કે ભક્તોએ અમારા વચન ઝીલી હોય આજ્ઞાને પાડી હોય મારી અમારું મન ઉદાસ થઈ ગયું ભગવાન ઉદાસ થઈ જાય શું પરિણામ આવે દુઃખરૂપ થાય ભગવાન પ્રસન્ન થાય તો બધા કાર્યો પણ સફળ થાય ને આનંદ થાય ભગવાન ઉદાસ થાય એવું કર્યું આપણે ક્યાંય શાંતિ નો એક કાર્ય સફળ ન એનાથી ભગવાન બેને છાપા માર્યો કે ભગત રૂઓમાં મંદિરનું કામ ફૂલવાડીનું કામ અહીં ચાલુ છે જૈન સેવા કરતો મારે એમને શું કે ખબર મારે કે મને આટલા પુસ્તક આવી ગયા ને આ સિદ્ધાંત નહોતો હાથમાં આવ્યો નવો સિદ્ધાંત હાથમાં આવ્યો શું કે જૂના ભક્તોએ નવા કાંઈ નો કે કાંઈ નહીં નવા નડવું નથી નવાને કેવું ભગત સેવા કરો લાભ લ્યો જો અમે બધા સેવા કરી ને સુખિયા થયા છે બધાને ભગવાન સુખ આપ્યું છે નગરની સામે છે તમે સેવા કરો લાભ લ્યો ભગત એમ કીધું હતું વાત એવી જ ભગત ભગવાન રાજી નહોતી જંગલમાં નાખ્યા ક્યાંય ને ક્યાં જંગલમાં નાખ્યો પછી રોજ યાદ કર કેવું સુખ હતું કેવા પગાર હતા કેવું હતું
દુબઈ કરતા 5 ગણો પગાર દાખલ બે 3 હજાર મળતા ને 20,000 મળતા તેલના કુવા વાતાવરણ થોડું ગેસ વાળું હોય ને એટલે 2 મિનિટ 4 મિનિટ 6 મિનિટ જવા દે ઇન્ડિયા મોકલીશ જાઓ. હવે કહેવાનું સુખમાં તો ભગવાને રાખ્યા હતા છતાં પણ આપણે સમજી ન કીધું. સમજો તો સુખ છે નકર પછી દુઃખ. કથા કેમ ઘણી વાર આ નાશવંત શરીરથી શાશ્વત સુખ લેવાનું છે. નાશવંત શરીરથી રહી જવાનું છે, પડી જવાનું છે, મરી જવાનું છે. આપણે એવું જાણી જ છીએ, જોઈ જ છીએ બધું જગતમાં. બધા જાતા હોય કર્મ પ્રમાણે, આવડતા પ્રમાણે બધા જાતા હોય. પણ ભગવાન કે આ વાત સમજાઈ ગઈ અને અનુસંધાન રાખી જો ભજન કરવા માંડ્યા તો ફેરો આપણો સફળ થઈ ગયો. ફેરો આપણો સફળ થઈ ગયો તો એની વાત ન સમજ્યા તો કાંઈ ભગવાનનો રાજીપો જે વાતમાં છે એ વાતનું અનુસંધાન રાખી તો આપણે જીતી ગયા. એને ભગવાનના વચનને આપણે એક વાર મૂકીને હાલવા માંડી તો બીજાને કોકનું જોઈને હાલવા માંડી તો આપણે પાછા પડી ગયા. ભગવાનનો રાજીપો ન મળે તો જેને વચનમાં વિશ્વાસ છે. વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં ભળી રીજતે શ્વેતાયનો વાલો અટળ કડળી ભજીલે પ્રગટને દાતા સંતને મળી. સંતને મળી પ્રગટના સંતને મળી ભજીલો શ્વેતાયન દાતા સંતને મળી. કાયા માયા કૂળ છે જેમ ધૂમ છાયા રે તેમાં મોહન પામે મહામુનિ સપનું પ્રમાણી રે ભજીલે ભગવાન સાચા સંતને મળી. ખરેખર કુટુંબ કબીલા તને નાખશે દળી ભજીલે શ્વેતાયન સાચા સંતને મળી. દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી ભજીલે શ્વેતાયન સાચા સંતને મળી. ખરેખર ગમે એટલા સુખ સંપત્તિ શાંતિ ધન સંપત્તિ કઈ પણ હોય મારા મારા આપણા દીકરા હોય દીકરી હોય સુખી હોય કેવા દીકરા ભગત આપણે મારા દીકરા હો એમાં કઈ ખામી હોય જો ભગત ના પડે ખામી ન હોય ભગવાન મોકલી દો એક ખામી મારો છોકરો મારું ઘર ને મારું ખેતર ને મારી વાડી મારી જમીન આ મારી કમાણી આ મારો બંગલો એમ મારું મારું કરી એમાં ફસાઈ જાય. મારની કૃપાથી ભગત બધું હારવાનું ભાઈ પીચવાય મારની દયા છે બધા હારવાના. એ શબ્દ વાપરો તો ભગવાન રાજી અને સમજણ કઈ રીતે કહેવાય આપણે કે મારની કૃપા છે ભગત મારની દયા ભગવાનને વચ્ચે રાખવા. એમનું કે ભગત એ આપણે કે આ બધી છે ને મહેનત કરીને કમાણી કરીને બંગલો બાંધ્યો. ભગત ઘરે ઘરે ડોક્ટરની બધાને ટ્રીટમેન્ટ કરીને બંગલો બાંધ્યો. આ એમણે બંગલો નથી થયો. પણ બાપાએ પૈસા કેટલા ભેગા કર્યા. એટલે ગુરુએ એક કીધું ભાઈ હવે તારા છોકરા મોટા થઈ ગયા હવે આશ્રમમાં આવું, આશ્રમમાં ગાયોની સેવા કર, મંદિરની સેવા કર, ફૂલના હાર બનાવો, પાણી પાવ જાળવાનું. એટલે ગુરુ મહારાજ તમને ખબર નથી આ મોટા થઈ ગયા પણ વ્યવહારની એકી ને ખુદ ખબર નથી. હજી કાચા છે વ્યવહારમાં, હજી કાચા છે. એમ પેરે રાખ્યું ગુરુ જેટલી વાર બોલાવે એક વાર બાનું કાઢું એમાં ગુજરી ગયા ધામમાં વહી ગયા. બાપા આવી ગયા ધામમાં. ભાઈ બધા ભેગા થયા પટારો ખોલો હવે ભાગ પાડી લે. બાપાએ હું ભેગું કર્યું આગળ પટારો પટારો લાકડા પટારો એવો પટારો ખોલ્યો ભગત ફેર નાક અંદર નાક બાપો પટારામાં નાક બીજા થોડી ગયા નાક પટારામાં નાક પટારો પેક હોય ને બંધ હોય એમાં નાક. એ ગુરુ આવ્યા
કે ધ્યાન રાખજો હો, એને બહુ સંચડતા નહીં, એ હરિવરથી દબાવજો, બહુ ઘણું દબાવતા નહીં. તમારા બાપા છે, આ તમારા બાપા છે. કેટલી વાર કીધું આવો સેવા કરો, આવો ભગત શ્વેતાન ભાગમાં સેવા કરો, કોઈ વાત માયને નહીં, એકે વાત માયને નહીં. જો હવે એમાં મોહ પોતે રૂપિયા ભેગા કર્યા ને ખૂન ચડ્યો ફૂફડમાં મારું મેં મારી કમાણી છે એમ વયા ગયા પછી રૂપિયાના ઢગલા પર પોતે બેઠા ફંડ ચડાવ્યો. પછી એમાંથી મુક્તિ તો કરાવી છે. બીજો જન્મ આવ્યો પુત્રનો, ઘરનું રખોડ કરો, મારા દીકરા મારો પરિવાર આવે ને જાય. એ પાછા ગુરુભાઈ આવ્યો, પુત્ર રોવા મળ્યો, બે આંખો આંગણા રહે. ભલા મને કે હવે રોજ મારી એક વાત માન્ય કરી નહીં, એક વાર માન કરીને હવે પછી બીજું શું થાય? નાકમાંથી કૂતરો થયો છેડો આવે એટલે ભગવાન કહેજો નિર્મૂળ થઈ, ભગવાનનો વૃત્તિ રાખવી, બધું મહારાજનું છે, મહારાજની દયાથી છે, આપણું કાંઈ નથી. ભગત આપણે શ્વાસ લઈ જીવી છે ને એ જીવાડે, આપણે શ્વાસ ન લઈએ, આપણે એક શ્વાસ ન લઈએ. આપણું જીવન છે ભગવાન. જેમ માટલું પાણી વગર જીવે નહીં, એ ભગવાન વગર આપણે ન જીવે. પાણીનું માટલું હોય ને, પાણી વગર ન જીવે, મળી જાય કલ્પના કરીને મળી જાય. એમ ભગવાન કે આવો પ્રેમ ભાવ ભક્તિ ભાવ ભગવાનનો રાખજો, ચાલુ કરી દેજો કાલથી. હું બ્રહ્મ મુક્ત છું, અનાથ કૃષ્ણ મારા ભગવાન છે, ઈશ્વરદેવ છું. એની બધી એને બધું અમને આનંદ આ સુખ આપ્યા, એની કૃપાથી લીલા લહેર છે. ભજન થાય છે, કથામાં હવાય છે, જવાય છે. એમ ભગવાન અનુસંધાન રાખે તો જીતી જાય. કથામાંથી ઉભા થયા પછી બધું ભૂલી જવાય તો હતા નહીં. એ કહેવાય પણ ખબરદાર ભગવાને આપણને કહ્યા છે, સાવધાન કર્યા છે. સત્ય ધર્મ, સત્ય ભક્તિ, ઊંચામાં ઊંચું બ્રહ્મ જ્ઞાન ભગવાને આપ્યું છે. આ જ્ઞાન કોઈ પાસે નથી. ભગવાન સિવાય, પરમાત્મા સિવાય, પોતાના ભક્તો સિવાય કોઈને કહેતા નથી. લક્ષ્મીજી વાત બધું રાખતી હતી, શંકર ભગવાન આવી ગયા, લક્ષ્મીજી માફી માંગી, ભગવાન મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરે. ભગવાન લક્ષ્મીપતિ ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાન શું કહે છે કે લક્ષ્મીજી આજ પછી મારા ભક્તો મારે આંગણે આવે, મારા ધામમાં આવે, તમારે રાજી થવું. વાહ વાહ, આપણે આંગણે ભગવાનના સંતો પધાર્યા, ભગવાન દર્શન કરવા સંતો આવ્યા, જુઓ તો ખરા. રાજી થવું, આનંદિત થવું. વાહ, મારી કૃપા થઈ, જુઓ નકા સંતો ક્યાંથી એ ગુણ ગાવા, રાજી થવું, મારા ભક્તોને રાજી કરવા. પણ આ નર્સરી અત્યારે ક્યાં આવ્યા એ વાત કોઈ નથી. કેમ? ભગવાન કહે મારો સંત છે ને તમારા કરતા મને પ્રિય છે. લક્ષ્મીજી કે રાત દિવસ હું તમને નાસ્તા પાણી કરાવું, ચા પાણી કરાવું, ભોજન કરાવું, તમારા પગ ધાબું, સેવા કરું. લક્ષ્મીજી કે ભગવાન કોઈ ઓલા કોક દી કાવે મોટા ભાગદી કોકદી ગોળા કાકા આવી મોટા. લક્ષ્મીજી કે સાચી વાત કે લક્ષ્મીજી કે રાત દિવસ હું તમારી સેવા કરું, તમારી પત્ની કહેવાવ, તમારો અડધોમ કહેવાવ, અને મારા કરતા કોકદી આવે તમને પગે એ મોટા. ત્યારે ભગવાન શું કીધું કે લક્ષ્મીજી તમે અમારું સુખ એકલા ભોગવો, એકલા તમે એકલા ભોગવો. મારો સંત એવો છે, મારો ઉપદેશ આપે, ભક્તિ બતાવે અને લક્ષ્મીજીનું પદ અપાવે, અનેક જીવને લક્ષ્મીજીનું પદ અપાવે એવો મારો સંત છે. એટલે તમારા કરતી મોટો તમે સુખ ભોગવો, બધી વાત સાચી, તમે એકલા સુખ ભોગવો. અનેક જીવનું કલ્યાણ કરે, અનેકને લક્ષ્મીજીનું પદ અપાવે, રાધાજીનું પદ અપાવે એવો મારો સંત છે. એટલે મોટો ભલે ચોક દીક આવે, ખબર છે કોક દીક આવે કેવો આનંદ થાય. ગળમાં ગળવા એવું થાય, હા લગતો એક વાત માનતા ન નવડા હાલતા હા એક મળતો હળભાવ હળભાવ જાણવું હળભાવ. અહીંયા પાલપુર ન આવે ગળભાવ,
ખાલી નડે બીજા છોકરા બીજા રોજ છોડો એની નડે ફૂલ નો વધીએ હમણાં અડબો અમને જાણવાનું કાઢો કરે કામ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય અનાદિ નારાયણ ભગવાન કી વિષ્ણુ નારાયણ ભગવાન કી જય શિવ નારાયણ ભગવાન કી જય आज के आनंद की जय श्री कर श्री रम माधव भक्त सत्य कारण कृष्ण नारायण ब्रह्म धाम धारण निजय दुख मारण सुबाल ब्रह्म वर्णन वजो भवाति कर्जन सुबाल ब्रह्म वर्णन वजो भवाति कर्जन ओ अनादि कृष्ण नारायण भगवान